અમદાવાદનો બાપુનગર વિસ્તાર, જ્યાં 100 કરોડની સરકારી જમીન પર ખડકી દેવાયું ગેરકાયદે કોમ્પ્લેક્સ. ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન પર ગેરકાયદે કોમ્પ્લેક્સ બનાવાયું, જેમાં ભાજપના જ 2 કોર્પોરેટર્સની પણ છે ઓફિસ. આ 2 કોર્પોરેટર્સ છે અશ્વિન પેથાણી અને સરોજબેન સોલંકી. એટલું જ નહીં, કોંગ્રેસના સ્થાનિક નેતા નાગજી દેસાઈનું પણ ગેરકાયદે બાંધકામ હોવાનો આરોપ. હાલ તો હાઉસિંગ બોર્ડે ગેરકાયદે બાંધકામ બદલ 516 લોકોને ફટકારી છે નોટિસ. બાપુનગર 4 રસ્તા આસપાસ જે કંઈ બાંધકામો થયા હશે, અને આપની માહિતી માટે જણાવી દઉં, આમાંથી એક પણ બાંધકામ, હું બહુ જવાબદારીપૂર્વક કહું છું, 2021માં અમે ચૂંટાયા પછી એક પણ બાંધકામ, આ જે બાંધકામોની ચર્ચા થઈ રહી છે એવા કોઈ કોમ્પ્લેક્સનું બાંધકામ અમારા ચૂંટાયા પછી થયું નથી. અમે જ્યારે ચૂંટાયા હતા ત્યારે 3 કોંગ્રેસના કોર્પોરેટરો આ વોર્ડની અંદર ચૂંટાયેલા હતા. એ લોકોના સમયની અંદર, કોંગ્રેસના શાસનના સમયની અંદર જે કંઈ બાંધકામો થયા હશે એ થયા હશે. અમારા સમયમાં આ પ્રકારનું કોઈ બાંધકામ થયેલ નથી. આ જે વસ્તુ ઊભી થઈ છે, માત્ર ને માત્ર આ જગ્યા વેચી મારવાની છે ઉદ્યોગપતિને, ન પબ્લિક હેતુ માટેનો વિષય છે. રોડ રસ્તાનો કોઈ વિષય નથી. રોડ રસ્તામાં જે આવતું પ્રજા હિતમાં છે તોડી નાખવું જોઈએ. માત્ર ને માત્ર કટકીની વાત છે. અને હું તો આપના માધ્યમથી, અસ્મિતાના માધ્યમથી કહું છું કે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે ઓફિસરો રિટાયર્ડ થઈ ગયા છે અને કટકી કરીને ગયા છે, એને તો તમે ભગવાન જોશે. નવા લોકોને એમ કહીએ છીએ કે આ પાપમાં તમે ના પડતા, ગરીબોના હાય લાગશે, ઝૂંપડા પડશે, તમે આ પાપ ન લેતા, એવું આપના અસ્મિતાના માધ્યમથી હાલના ગુજરાત હાઉસિંગ બોર્ડના ઓફિસરોને કહીએ છીએ.